તો મને ખબર જ હતી કે તમે મને નહીં પાડો ને તો કઈ નહીં બોલો, પણ ટીપણું નહીં પાડો ને તો જરૂર પૂછશો. લે મને પાસ થાય જ નહીં. જે વસ્તુ રોજ સવારે ઉઠીને જોતા હોય એ વસ્તુ જોવા ના મળે તો વિચાર તો થાય જ નહીં. એવો તે જીવસાનો ઘુમરીએ ચડે. 4-5 ટીપડા ઘરમાં પડ્યા હતા એ નતા દેખાતા. અરે ભાઈ આજકાલનું નતું, એ 60 વર્ષ જૂનું ટીપણું હતું. એટલે જ આરતીના બાપાએ ટીપણું મેં ભંગારમાં આપી દીધું. એમ નહીં, તને જ્યારે હોય ત્યારે મારો બાનો કરિયાવર જ આડો આવે. આ પહેલાય સીસમની પેટીમાં મારી બાના ઘાઘરા પડ્યા હતા. વેણી વેણી પેલા વાસણવાળા નાખી દીધા. હવે બાકી હતું તો ટીપણામાં જીવ ભરાઈ ગયો તો. જીવ એટલે કેટલામ વેચ્યું? અરે વેચવાની ક્યાં કરો છો, એ તો એ ડોવો લઈ ગયો એમ કોને. બસ હા, બોલવામાં થોડું માપમાં રાખજે. આ બાના ટીપણાને કઈ કહેવું નહીં. આરતીના બાપા ટીપણામાં ક્યાં સોનાના દાગીના હતા. તમને આટલું બધું ખોટું લાગી જાય તોય જો તમને એવું લાગતું હોય કે તમને ખોટું લાગી ગયું છે મારા લીધે, તો આપણે એક શ્રીફળ વધેરી નાખીશું ટીપણાના નામનું. હવે શ્રીફળ આવ્યું. શ્રીફળ ના વધેરું હોય તો ખોડો પાથરી માફી માંગી લો. કોની માફી? તમે કહો તો તમારી માફી, બાની કહો તો બાની, અને ટીપણાની કહો તો ટીપણાની માફી માંગી લો. હાવ નથી એટલે હાવ નથી. ગમે તેટલું કોને કશું જવું છું ના આવે. તમારે શું મારી ઘડી સોડે બાજવા બેસવાનું? ને આ તો આપણું રોજનું થયું. ખાવું પીવું પહેરવું તમારે તો રોજ એકબીજા જોડે ઝઘડીને થોડું પોસાય. જો આરતીના બાપ, મને મારા બાપાએ એકલી અહીંયા નથી વળાવી. મારા બાપાએ એમની આબરૂ હાથે મને વળાવી છે. આ વાતે વાતે જો હું તમારી જોડે લડવા બેસું ને તો આબરી મારી નહીં પણ મારા બાપની જાય. એટલે તમને મજા આવે ને તો તમારે બોલી નાખવાનું, અને મને મજા આવશે એટલે હું બોલી નાખીશ. પણ છેલ્લે તો ઘીના ઠામમાં ઘી પડી જ જવું જોઈએ. આરતીની બા, મને કુટુંબમાં બહુ લોકો મેળા મારતા કે ક્યાં છોકરો કોલેજ કરેલો ને ક્યાં પેલી છોકરી 4 ચોપડી ભણેલી. મને અત્યારે એમ થાય કે ભલે મેં 4 ચોપડી ભણેલી સાથે લગ્ન કર્યા પણ મારો ભાવ પાર પાડી દે એવી મળી છે. જો બોલાડી દીધું ને તમારા બાનું ટીપણું, આમાં ક્યાં કોલેજ કરવી? અરે તમે ચા પીવી છે? બનાવી આપું. પેલો સરસ મજાનો ગરમ મસાલો ઘરે બનાવ્યો છે, નાખીને બનાવી આપું. આય મારા પી, આય મારા ડુંગળી. હવે પણ થોડો પોરો તો ખા, અને એને એવો સહીનો ઉમરો તો રોંદવા દે. આ તો પાકતો શું? આરતીની બા, તને આમાં કઈ સમજાયું? હા, થોડો સંદેશો તો આવે છે પણ નહીં આરતી બા, આમાં કંઈક તો લોચો છે જ. પણ તો કઈ બોલતી નહીં. હમણાં જે કઈ પણ હશે ગાતું આવશે. બેટા ફોન ઉપાડીને. કંપની વાળાનો ફોન છે, શું ઉપાડું? જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો? મજામાં? હા બાપુજી, એકદમ મજામાં હો. બાપુજી, આરતી ઘરે પહોંચી ગઈ? હું ક્યારનો એને ફોન કરું છું, એને ફોન ઉપાડતી જ નથી. કઈ નહીં બેટા, તું આય ઘરે આય, કઈ વાંધો નહીં. સારું બાપુજી, હું હમણાં જ આવું છું. હા, જય શ્રી કૃષ્ણ. બેટા આરતી, તું ભલે આવી, અમને ગમી. ને આ તારું જ ઘર છે. પણ મને એક વાતનો જવાબ આપ કે સાસરિયામાં કઈ ઝઘડો કરીને તો નથી આવીને? ઝઘડો કરીને? આરતીના બાપા, તમે આ મારી દીકરી ઉપર કેવો આરોપ મૂકો છો? મમ્મી, આ પપ્પા જે પણ કહી રહ્યા છે ને એ બધું સાચું જ છે. મારા અને હરેશ વચ્ચે એક પ્રોબ્લેમ ઊભો થયો છે. પ્રોબ્લેમ? એ કેવો પ્રોબ્લેમ? મમ્મી, હવે તમે મને વધુ ના બોલાવો તો સારું. અને હું રહેવા આવી છું ને તો હંમેશા માટે રહેવા આવી છું. હવે હું પાછી નથી જવાની. અને એમ પણ તમારે ક્યાં દીકરો છે? હું તમારો દીકરો થઈને રહીશ. આરતી બેટા, તું આ બધું શું બોલે છે? આરતીના બાપા, આને કંઈક સમજાવો. બધું સાંભળીને તો મારા પગ નીચેથી જમીન હટી ગઈ. મમ્મી, હજી તો હું મારા દુશ્મનોને અમદાવાદના હાઈકોર્ટના ધક્કે ચડાવીશ. મારો ભાણિયો હજુ એના બાપના તાબામાં છે. એને હું કોર્ટમાં જીતીને અહીંયા લાવીશ. અમારા બંનેનું ઘડપણ અમે મા દીકરો પાળી લઈશું. અને હવે હું મારા પગ પર ઊભી થઈ ગઈ છું. મારા જમાઈ હરેશ કરતા મારી સેલેરી 3 ગણી છે. એ મારો સેલ્ફ કોન્ફિડન્સ 10 ગણો છે. હું પાટણમાં પણ પાટું મારીને માર્ક બનાવી લઈશ. અને એના આખા ઘરને ઊભા રોડે ચડાવીશ. મમ્મી, ઊભા રોડે. પણ બેટા આરતી, તું મને એમ તો કે આ બધું ઊભું કેમ ન થયું? આરતીની બા, મેં મારા પગ ઉપર કુવાડો માર્યો છે. મારા પગ ઉપર. તમે આ શું બોલી રહ્યા છો? મને એમાં કઈ સમજણ નથી પડતી. આરતીની બા, આ
બધું તને નહીં સમજાય, કારણ કે તું ઓછું ભણેલી છું અને એટલે જ લાગણીને તું વધુ પડતી વરેલી છું. આ ભણતર છે ને એ ત્રીજી આંખ છે, પણ એ જે સમજે ને એના માટે. એ જે વધુ પડતા ભણેલા છે ને એ જ બધું કરે છે. દુનિયાના બધા બાપની જેમ મારા ઓરતા હતા કે મારી દીકરીને ભણાવી ગણાવીને દીકરા સમાન બનાવો. આરતીને ભણાવી એ મને દુઃખ નથી, એ દીકરા કરતા વધારે માની એનુંય મને દુઃખ નથી. અને આ નોકરી કરીને પગ ઉપર ઊભી થઈ ગઈ એનાથી મોટો આનંદ એક બાપને શું હોય? તો પછી આમ ઢીલા શું કામ પડો છો? આપણી દીકરી તો બધી વાતે સવાઈ છે. તમારે તો ભગવાનને નમવું જોઈએ કે તમને દીકરી નહીં પણ હાથકોરનો દીકરો આપે છે. બસ આરતીની બા, બસ. આ જગતમાં એક બાપને એનો દીકરી અને એક માને એનો દીકરો જેટલો વાલો હોય ને એટલું જગતમાં બીજું કઈ વાલું ના હોય. પણ આરતીની બા, તમને નથી લાગતું કે આ નેવાના પાણી મોઢે ચડ્યા હોય? નેવાના પાણી મોઢે? આરતીના બાપા, તમે કેમ આજે આવા અવળા વેણ બોલો છો? તને અવળી લાગી કે સવડી લાગી, પણ તું તારી સોડીની લાગણીમાં આવીને તારો વિવેક ભૂલી ગઈ છે. કારણ કે તને આ તારી દીકરીમાં દીકરો દેખાય છે, તને આ દીકરીમાં તારા ઘડપણની લાકડી દેખાય છે. હું તો તને શું કહું આરતીની બા, પણ તને તારી આ દીકરીમાં તારા જિંદગીનો સ્વાર્થ દેખાય છે. સમજાય તારી દીકરીને કે આ કોઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. સગા સંબંધોને ભેગા કરીને એકબીજાને દીધેલા વેણ વચનની કિંમત છે. તારી ઉપર કોઈએ હાથ ઉપાડ્યો છે? અને કોઈએ ખરાબ વેણ કીધા છે? ના. છતાંય તને સાસરિયાથી વાલું તને તારા બાપનું ઘર લાગ્યું? ને જો બેટા, પગ ઉપર ઊભી થઈ ગઈ એનો મતલબ એમ નથી કે તું કોકના પરિવારના પગ ભાંગી નાખું. ખૂબ ભણો, ખૂબ આગળ વધો ને ખૂબ પૈસા કમાઓ, પણ આ પગની પાણી છે ને એ જમીન ઉપર જ રાખો. બેટા, તારી પાસે આધાર કાર્ડ તો હશે, પણ કાલ ઉઠીને 4 ચોકે તને કોઈ પૂછશે કે તારો આધાર કોણ છે, તો શું જવાબ આપીશ? તે દિવસે તારો બાપ કે તારો પગાર આડો નહીં આવે. જુવાનીના જોશમાં આ બધી આડોડાઈમાં તમને રમત જેવું લાગે છે. યાદ રાખજે, જે દિવસે જિંદગીના છેલ્લા શ્વાસે પૂછીશું ને ત્યારે કોઈ તને આશરો નહીં આપે. અરે 2 પૈસા રડવા માંડી એનો મતલબ એમ નથી કે જમાનાથી એક વેત ઊંચા હાલો. બેટા, જિંદગીમાં તડકો આવશે, છાંયડો આવશે, પણ જે સહન કરે ને એ જ શક્તિ. અને એટલે જ તો બાયુને સહન શક્તિનો અવતાર કીધો છે. અને આવી સહન શક્તિએ તો જગત આખાને ઊંચું રાખ્યું છે. માન, મોભો આ બધું પુરુષના લલાટમાં હોય તો હોય. આ સહન શક્તિની ચરણોમાં તો આ બધું આડોશતું હોય. બેટા, તું યાદ રાખજે કે તું ખાલી તારા માટે જીવવાની પણ આખા જગતને જીવાડવા આવી છે. તું શક્તિ છું, તું નારાયણી છું. અરે તું ખાલી મારા એકના ઘરનો નહીં પણ 2 ઘરનો દીવો છે. તું કેમ તારો ધર્મ ભૂલે છે?